લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને છોટુ વસાવાની બીટીપી પાર્ટી વચ્ચે ગઠબંધન થઈ શકે છે। આવતીકાલે પ્રભારી રાજીવ સાતવની અધ્યક્ષતામાં બેઠકોનો ધમધમાટ શરૂ થશે। જોકે એનસીપી સાથેના ગઠબંધનની સ્પષ્ટતા નથી થઈ। કોંગ્રેસ કેટલીક બેઠક પર ઉમેદવારોના નામ નક્કી કરે તેવી શક્યતા છે। પ્રભારી રાજીવ સાતવ લોકસભા નિરીક્ષકો અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાથે બેઠક કરશે। 29 જાન્યુઆરીએ પ્રદેશના સિનિયર નેતાઓની સાથે પણ બેઠક થશે। પ્રભારી રાજીવ સાતવ જે લોકસભા નિરીક્ષકો અને જિલ્લાના આગેવાનો સાથે ચર્ચા કરનાર છે। આ ચર્ચા બાદ કેટલીક બેઠકો પર ઉમેદવાર તો જાહેર થઈ શકે તેમ છે, પરંતુ સૌથી મોટી શક્યતા જે બતાવવામાં આવી છે અને સૌથી મોટી વાત જે છે એ ગઠબંધનને લઈને છે। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા બ્રિજેશ, તેમની પાસેથી જ વધુ વિગતો લઈએ। જી બ્રિજેશ। જે રીતે વાત કરવામાં આવે અમિતા, તો જે આ સમગ્ર મામલો છે ઉમેદવારોની પેનલ તૈયાર કરવાને લઈને કવાયત હાથ ધરાશે। 2 દિવસ પ્રભારી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને તેની અંદર તમામ 26 લોકસભા બેઠકના નિરીક્ષકો, જિલ્લાના આગેવાનો સાથે ચર્ચા થવાની છે। જે અંતિમ તબક્કો છે, કોંગ્રેસ 31 તારીખ સુધીમાં પેનલ તૈયાર કરીને દિલ્હી મોકલવાની હતી, તેને લઈને આ ચર્ચા થશે। પરંતુ ગઠબંધન ઉપર હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી। એક તરફ એનસીપી યુપીએની અંદર સામેલ છે અને મહારાષ્ટ્રની અંદર ગઠબંધન થવાનું છે, પણ ગુજરાતના ગઠબંધનનું શું તેને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી। તો બીજી તરફ કોંગ્રેસ આશા રાખી રહી છે કે બીટીપી સાથે ગઠબંધન કરવામાં આવે જેથી ભરૂચની જે બેઠક છે તે બેઠક જીતી શકાય અને તે માટેનો પ્રયાસ થઈ રહ્યો છે। સૌથી મહત્વનો મુદ્દો એ છે કે બીટીપી સાથે જો ગઠબંધન થાય છે તો પછી 2 બેઠકો ઉપર બીટીપી લડશે કે 1 બેઠક ઉપર, તેને લઈને પણ હજુ સુધી વાતચીત પ્રારંભાઈ નથી। પણ કોંગ્રેસ આશ્વસ્ત છે કે બીટીપી સાથે ગઠબંધન આસાન રહેશે, જ્યારે એનસીપી સાથેના ગઠબંધન લઈને હજુ સુધી પ્રદેશ કોંગ્રેસની અંદર કોઈ સ્પષ્ટતા થઈ નથી। એટલે આવતીકાલથી જે બેઠક થનાર છે ત્યારબાદ આગામી દિવસોની અંદર રણનીતિ જે છે તૈયાર થશે અને કેટલી બેઠકો પર કોંગ્રેસ લડશે તેના માટેની પણ કવાયત હાથ ધરવામાં આવશે। જી બ્રિજેશ, આભાર આપનો જાણકારી આપવા બદલ। તો કેટલી બેઠકો પર કોંગ્રેસ પોતાના પ્રતિનિધિ ઉતારશે એ આવતીકાલની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। જે પેનલ તૈયાર થશે તેની સાથે વિસ્તૃત ચર્ચા કરીને નિર્ણય લેવાશે।